મિત્રો આજે આપણે શિમલા મિર્ચની શાક બનાવીશું। એમાં બે નંગ મેં શિમલા મિર્ચ લીધી છે, બેસન લીધું છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે, જીરું લીધું છે, હળદર લીધી છે, ધાણા જીરુંનો પાવડર, લાલ મરચું લીધું છે, દહીં લીધું છે। હવે આપણે સમારી લઈશું। આ રીતના કટ કરીશું। આ રીતના કટ કરી લેવાના છે। હવે આપણે બધા આ રીતના કટ કરી લઈશું। આ રીતના કટ કરી લેવાના છે। આપણે તેલ નાખી દીધું છે। હવે જીરું નાખીશું। જીરું થોડું થવા દઈશું। હવે આપણે જીરું તતડવા લાગ્યું છે। હવે આપણે મરચાં નાખી દઈશું। હવે થોડી હળદર નાખીશું। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ચડવા દઈશું। થોડો ધાણા જીરુંનો પાવડર નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। થોડું લાલ મરચું નાખીશું। હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે પાણી નાખીને બેટર બનાવી લઈશું। બેટર થોડું પાતળું રાખવાનું છે। હવે થોડી હળદર નાખી દઈશું।
થોડું લાલ મરચું નાખીશું, ધાણા જીરુંનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, બેટર સારી રીતે મિક્સ કરી લઈશું. હજી થોડી પાણીની જરૂર છે. એકદમ પતલું રાખશું બેટર. હવે આપણે દહીં નાખી દઈશું. હવે દહીં થોડું ઉકળવા દઈશું. દહીં થોડું ઉકળવા દેવાનું છે. હવે આપણે બેસનનું બેટર નાખી દઈશું. હવે આપણે બધું સારી રીતે ઉકાળી લેવાનું છે. હવે આપણા દહીંવાળા શિમલા મિર્ચ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું. હવે આપણે દહીંવાળી શિમલા મિર્ચ તૈયાર થઈ ગઈ છે.